મને આજ્ઞા થઈ છે. प्यारा संत वृंदो, वाला आत्माओं, धर्मની સભાની પ્રક્રિયાની વાત નોંધથી ઘણા વર્ષોથી ચાલી આવે છે. દર નોમે સત્સંગ હોય છે. નવના નિશાનો પર ફરકે છે. નવનો આંકડો બહુ સારો હોય છે. નવમાં નવદા ભક્તિ પર સમાવેશ થાય છે. નવ પ્રકારનું છોડવાનું પણ થાય છે. અચ્છા, ધર્મની સભા છે. એકતાના સંબંધ બગાવવાની સભા છે. માન અપમાનને બાજુએ મૂકવાની સભા છે. ઘણા વર્ષોથી તમે એમનો નોમની પ્રક્રિયા જાળવી રાખી, એ જ મોટું મહત્વ. એમાં તમારી કેટલી કક્ષા માટે આપ છો એ પોતે પોતાથી ખ્યાલ આવી છે કે ભાઈ મેં આટલી કક્ષા નથી ખરા. ધર્મની સભામાં જરૂર બેસવું. ધર્મની સાથે મર્મ જાણી લો. ગોહે કીધું કે કેવટે કીધું ભગવાન ને તેરા મર્મ મેં જાના. રામકથામાં સામેલ છે. મર્મની વાત બહુ માર્મિકતા બદલી હોય. યોગની પૂર્વના યોગની વાત કરી. યુગાન યોગ તો હોય છે, પણ પૂર્વનો યોગ અને પૂર્વનો યોગ હોય તો જ બધા જીવાત્માઓ ત્યાં હંસો આત્મા જો પેલા થાય છે. અને આમાં આત્માદર્શ બનવું સમગ્ર સાધના, આરાધના અને ઉપાસનાની સાથે બધું લેવાનું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો નામ સ્મરણથી બધું મને લાગે છે બધું નીચું. અને બીજું સંત અને સદગુરુની સદગ્રંથની આજ્ઞા અનુસરીને ચાલવું એ પણ શ્રેષ્ઠ છે. અને અનુસરીને ચાલવાથી ધીરે ધીરે અનુરાગ પ્રાપ્ત થાય છે. અને અનુરાગ પ્રાપ્ત થયા પછી વૈરાગ્યની સ્થિતિ આવે છે. અનુરાગ વિના વૈરાગ્ય સમજે. વૈરાગ્યના બે પ્રકાર છે. વૈરાગ્ય માટે બાપુએ ખૂબ ભાર આપ્યો. એક નિષ્કુળાનંદની વાણી છે, ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના. ત્યાગ પ્રત્યેક આત્મા માણસ ત્યાગ તો થોડો કરી શકે. વૈરાગની ભૂમિકા બહુ ઊંચી છે. એમાં ત્રણ સ્થિતિ આવે છે. એક વયનો રાગ, વય એટલે શરીર, દેહાધ્યાસ. વયનો રાગ છોડવો. અશક્તિ ને મમત્વ બે, વય એટલે શરીર. આશક્તિ મમત્વ છૂટે એ ધર્મની સભામાં, સત્સંગમાં અને નામ સ્મરણ અને તેલ અને સેવા. એક ક્ષણિક પણ વૈરાગ્ય હોય છે. અને ત્રીજો ઘંટનાદ
ત્રિવે વૈરાગ્ય. વૈરાગ્ય ત્રિવે વૈરાગ્ય નો અર્થ અને ઉપરોક્ત વૈરાગ્ય નો મુદ્દો મારે પોતે પોતાના સમાધાન માટે બોલું છું. હું કોઈને સંબોધન કરી રહ્યો છું એ પ્રકારથી નથી. ક્ષણિક વૈરાગ્ય નો અર્થ ઘડીકમાં આપણે ભેળા થઈ, ઘડીકમાં આનંદ આવી જાય, ઘડીકમાં ભગવાનના ઘરની વાતો કરી, પરમાર્થ કરી નાખી, આ કરી, આ કરી, આ કરી. ક્ષણિક પરિવર્તન. જેમ જગત પરિવર્તનશીલ છે, પરમાત્મા અપરિવર્તન. પરિવર્તન વર્તન બહુ મોટી વસ્તુ છે, એ પછી કહું. પણ ફરી જાય ક્ષણિક વૈરાગ. ક્ષણિક વૈરાગ અલ્પજ્ઞ વૈરાગ. એક ઠેકાણે જીવને અલ્પજ્ઞ પણ કહે, અને એક ઠેકાણે જીવને અંશ પણ કહ્યો. અલ્પજ્ઞ વૈરાગ. અલ્પજ્ઞ વૈરાગ એ તો સત્સંગ દ્વારા પણ સાધારણ આવી જાય, સંતના દર્શન કરવાથી બી સાધારણ આવી જાય, મંદિરોમાં જવાથી પણ આવી જાય. ભાઈ કોઈ કોઈનું કાંઈ નથી. હોય એક પેલા મોડું જોવું છે જ આપણે. ક્ષણિક કોઈ કોઈનું કાંઈ નથી. મસાણીઓ પણ વૈરાગ. સંતો તો વાણી દ્વારા આ વાણી તમે સામાન્ય નહીં માનશો. સદગ્રંથ સામાન્ય ન માનતો. વાણી છે ને એ શાસ્ત્ર નો એક ભજન, ગીત, ભજન, પદ એ અર્થ છે. અર્થ છે. દાઉદ બાપુએ ઘણા ભજનો કર્યા. એ અર્થ છે. એ સ્ફુરણનું અનુભવનું અર્થ છે. વાણી સામાન્ય. ત્રિવે વૈરાગને સંક્ષેપમાં જેને ઉપરામ વૃત્તિ કહેવાય. ત્રિવે વૈરાગ એને પણ કહેવામાં આવે શાસ્ત્રની દૃષ્ટિએ કે મૃત્યુલોકથી બ્રહ્મલોક સુધી કોઈ પ્રકારની અપેક્ષા મમત્વ નહીં, મુક્તિ પર નહીં, મોક્ષ પર નહીં નથી જોયું. આ નામ ત્રિવે વૈરાગ. કોઈ પુરાવો કરો, હા ત્રિવે વૈરાગમાં જેને લાગે તારે. ત્રિવે વૈરાગ. તો આ પગથિયા ચર્ચા 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 એ વૈરાગ્યની સ્થિતિ. વૈનો રાગ એટલે જે અભિમાન છૂટે છે. છૂટવાનો અહમ મદ છૂટી જાય છે. અહંકાર જલ્દી જતો નથી. અહમ મદ સવર્ણ દ્વારા કદાચ વયો જાય, મદ દ્વારે જાય, કદાચ પરમાર્થ દ્વારે વયો જાય, દાનથી જાય, દક્ષિણાથી જાય. અહંકાર નથી. અહંકાર ખતરનાક છે. અહંકારી રાવણ. અમારે સત્સંગમાં થોડીક ઝલક આવી હતી અમદાવાદમાં. તમારા ભગવાન આવા ક્રૂર. રામજી રાવણને મારી નાખ્યો. તમારા કૃષ્ણ આવા ક્રૂર. અને પશુઓને મારીને પહેલાના પિતાશ્રીને મારી નાખ્યો. ના ભાઈ ના, અમારા ભગવાન ક્રૂર નથી. અમારા ભગવાન બ્રહ્મ છે.
અમારા ભગવાને રાવણને માર નથી, અમારા ભગવાને તો રાવણનો અહંકાર હતો ને એને મારી ગયા. પ્રહલાદના પિતાશ્રીને કૃષ્ણ ભગવાને ઉડાડી મૂક્યો. અહંકાર માર્યા જ નથી. અહંકાર સત્સંગ દ્વારા અહંકાર અહંકાર લગભગ મળતો બી નથી. ચાલો ને, અહંકાર મળવો મુસીબત. અહંકાર ને કઈ પદાર્થથી થોડો મેળવી શકાય. અહમ પૈસાથી મળતું ને. અહમ અને મત તો આપે આપ પેદા થાય. જેમ વિશ્વાસ ને પેદા કરવો પડે છે, આને અહીં આ પહોંચ છે. અહંકાર, મદ ને અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષા એક મોટી જબર પહોંચ છે. આની કોઈ પહોંચ સત્ય, દયા, દાન, દીનતા, સમરણ, સાધના, ઉપાસના, આ બધી ફોજ ઉભે છે. એ બે ફોજ ની વચ્ચેમાં આપણે આગળ. હવે આની કોણથી ફીસાવું કે આની કોણથી ફીસાવું? ખેંચાવું ક્યાં? ભલે આની કોરી ફોજરી, આની કોરી ભલે ફોજની. આપણે તો સીધે સીધું દ્રષ્ટિ રાખી દેવાની, શ્રોતા રાખી લેવાની, સમૃદ્ધિ રાખી દેવાની, સમૃદ્ધિ ચેતના રાખી. સમૃદ્ધિ બોલી નથી. પરમાત્માના નામ સ્મરણની સમૃદ્ધિ. આશ્રમ બનાવ્યો હોય તો તમે બધા પ્યારો વાળો સમજો છો. આશ્રમ નો અર્થ બહુ મોટો છે. આશ્રય આપે એનું નામ જ આશ્રમ. અને બધા ધર્મની સભામાં એક સૂચન છે, આસ્તિક બનીને આશ્રય જાય. આસ્તિક બનીને આશ્રય પકડજો. શાસ્ત્રનો પકડો, સંતોનો પકડો, યા ગુરુ. આસ્તિક બનીને. અને નાસ્તિક બનીને કદાચ જાઓ તોય છૂટ છે તમને. છેવટના ભાગમાં નાસ્તિક બનીને જશો ને તો તમે આસ્તિક બની જાઓ. નાસ્તિક બનીને જાઓ. नास्तिक में आस्तिक क्या हो? आस्तिक क्या हो? પણ સબળ સાધનામાં શક્તિ અજબ છે. ગમે સંપ્રદાય પંથની અંદર આપ રહો, ગમે દાર્શનિક પુરાવા લો, મને માનીએ ઈષ્ટ માન. તમે જેને પકડો, ગમે ઈષ્ટ એવું કાંઈ નથી. આને તમે જેને માનો, ઈષ્ટને માનો, ઓતપ્રોત પેલા ઈષ્ટમાં થાવ. પેલા પાઠ કરો, પછી પૂજા. અમે તો પહેલા વાંચ્યું છે. પેલા પાઠ. કોઈની હાથમાં મારા લીધી ન હોય કોઈની, અને એમ કે ભાઈ અમે તો શ્વાસોશ્વાસમાં સંબંધ છે. તો પછી આ બધા માળા લોકમાં નાખ્યો, હાથમાં બેર કલાઈ કરી બધા ફોટા પડી. એ માળા સાચી છે અને ભીતરની માળા પણ સાચી છે. બે સાચી. મુખથી જપે તો માનવી અને કંઠે જપે તો દેવ.
सुरतासी जपे वो संत है साखी कहे सुखदेव। मुक्ति जपे सो मानवी कंठे जपे सो दे। सुरतासी जपे वो संत है साखी कहे सुखदेव। तो संतों ने कहे भाई भजन करता तो देखता नहीं, एना तो वार आवा छे, एना दाढ़ी आवी छे અને આ આશ્રમ માણીને બેઠા છે ને બીજું ત્રીજું ઘણા ભાઈ અમારી આગળ કો વાત કરે તમારા સાથમાં આમ ને આમ અમે તો ભજન કરતા પછી જોયા નથી, પણ તમે એના હૃદય સુધી કે તમને પહોંચ્યા જ નથી, પરિચય નથી, તમે શું કામ બોલો? રાવત બાપુ ને નટવો પણ પરિચય ન હોય તો બોલો શું કામ? તમે એનો પરિચય તો લ્યો, એના હૃદય તો તમે સુધી પહોંચો થોડા. પરમાત્માના હૃદય સુધી તો આપણે જવાય છે નહીં. પરમાત્માને આપણે હૃદયમાં બેસાડી શકશું નહીં, કારણ મળ વિક્ષેપને આવરણ, કારણ કે બહુ ખતરનાક છે. 29 કણ શુદ્ધ તો કે સામાન્ય વાત. શું વાત ચાલતી? વૈરાગની વાતની મને વાત આવી તો 10-15 મિનિટ વાત પૂરી કરી. વૈરાગનું તો તમારા આગળ વાત થઈ. એક સંત કરી શકે ભાઈ, સાચા સંતો હોય ને. હવે આમ આપણે જે દાઢી જોઈએ, આમ આ જોઈએ, આ જોઈએ, પાસ કરવા એને હૃદય જાઓ તો એમાં પ્યોર પવિત્રતા વાળા પરિચય લે તો એની પવિત્રતા જોઈએ, એમનું જીવન જોયું, એમની દ્રષ્ટિ જોઈ, એમનો પરમાર્થ જોયું, એમની ચેતના તમને ખબર હોય. જો દિવ્ય દ્રષ્ટિ તમને મળી હોય, જ્ઞાન દ્રષ્ટિ કદાચ સદગુરુ દ્વારા સદગ્રંથ દ્વારા સત્સંગ દ્વારા મળી હોય. દરરોજ સત્સંગ, દરરોજ અભ્યાસ, એક દિન મૂકી દેવો એવું નહીં. દરરોજ પ્રાર્થના કરો. પોકાર છે ને પરમાત્માને પોકારી, એક પ્રકારનો રાવત બાપુને પોકારી પંથ જ છે. પોકાર કરો, પણ ક્યાં પોકાર કરો, કેવી રીતે પોકાર કરો કે કોઈ જોવે ને એવી રીતે. હા, એટલે જપની મેં વાત કરી. મુખથી જપે તો માનવી, કંઠથી જપે તો દેવ, શુદ્ધાથી જપે ઓ સંત કહે સાથી કહે સુખદેવ. સાધુ સંત ને કદાચ બીજામાં ઘટાવી દે, વધારી છે ને આમ છે ને આમ છે, ભજન કરતા કોઈ દે તમે જોયા નથી કાંઈ નહીં ના એમ કઈ નાખે ઘણા. અરે તો તમને પુરાવો આપી દો. ચલતા સૂરજ ને દેખીએ વધતા દેખી વેલ. તરતા સૂરજ ને દેખીએ વધતા દેખીને વેલ. વેલો હોય ને કારેલાનો હોય કે પછી ગમે તે વેલો હોય ને, રાતે હોય તમે જો તો વેચ, તો સવાર થઈ ગયો તો 1.5 વેચ થયું, દેખાય નહીં વેલો, જોઈ ન શકે, કોઈ ન જોઈ શકે જ નહીં. ચલતા સૂરજ ને દેખીએ વધતા ને દેખીએ વેગ. સાધુ સંતો ભક્ત ભજન કરતા ન દેખીએ સાચી કહે સુખદેવ. અરે નો દેખી શકો. સબરન સિદ્ધિ यूं કરો જેમ ગાગર પનિયા. સંતો શું કહું, સંતોને વારંવાર નમસ્કાર, વારંવાર નમસ્કાર, વંદના છે. અને વીરા વાળા સંતો પણ એને વંદના. એના કદગદ શરીર થાય ભાઈ સાંભળતા, રોમાંચિત શરીરથી જતા.
પરિચય લે તો ખ્યાલ આવે, અને ભીતર તપાસ કરો તો એનો ખ્યાલ આવે. તમારી આગળ બરસી જ નથી ને, તમારે આગળ છરી નથી, તમારી આગળ કટાર નથી. કોક દી તો જુઓ, અમારા હૃદય તપાસ તો કરો, કોક દી ખ્યાલ આવે કે આમાં મળ કેટલો થયો છે, વિક્ષેપ કેટલો કર્યો. જવો તો ખરા. હું તો જરૂર કહું છું, તમે અમારા હૃદય જોઈ લો, કટાર લઈ અમારા હૃદય કાપી નાખો. કે અમે ખાતા છે, ખોટા છે, અમારે પૂજાવા મનાવવાની વાત નથી. આ કવે ગુરુ અને આજ્ઞા અનુસરીને ચાલી રહ્યા છે, નથી ચાલી રહ્યા, એટલી તો કોઈની ખાતરી કરો. અમને તો અમારો સરકાર મજબૂત છે એટલે કહી, અમારો ધણી મજબૂત છે એટલે કહી, અમારો ધણી બિલકુલ કમજોર નથી. બીજાનો કદાચ હોય તો ભગવાન જાણે, પણ અમારો ધણી કમજોર નથી. અમારો સરકાર બી કમજોર, અમારો માલિક પણ કમજોર. અરે મજબૂત છે, લોખંડી પંજાથી વધારે. તો વિનંતી મારે તમારી આગળ છે કે દરરોજની પ્રાર્થનામાં તમે નવમાં ભેળા થાવ, દરરોજ વધારે વિશેષ પ્રાર્થના, થોડું થોડું સવરણ વધારો. અને થોડું થોડું કોઈ સંત સાધુ આવે અને નમસ્કારી કરતા જાઓ. અહંકાર ભજનમાં બહુ એ સંતો કરી શકે, તમે સંસારિકતા જેવો કેટલું કરી શકશો? સંસારીની દોડ કેટલી, સંસારિકતાની દોડ કેટલી, તમ સુધી ન આવી શકે. વિષમતા ત્યાગ, સંસારની દોડ, સંસારની દોડ તો સર્જકની આગળ પ્રભુ સ્મરણ કરે, પ્રાર્થના કરે તો જ એની મજા. પ્રાર્થના એટલે આપણે ભક્તિ માર્ગમાં અમુક અમુક જગ્યાએ એને આરાધ કીધો, ધણીનો આરાધ, ધણીનો પુકાર. શું ભજન માર્ગમાં આવે, ભજનના અવાજ તો શું શું કહે છે, સંતનું તો શું, કેવા કેવા પુકાર કર્યા, કેવી કેવી આર્તના કરી, કેવી ભક્તિ કરી છે. પ્રેમ અને પ્રેમી પ્રેમ તો બધા આગળ હોય છે, પ્રેમી બનવું જ પૂછ્યું. એ રાવત બાપા, પ્રેમ બધા આગળ હોય, પ્રેમ ને મોહમાં ઘટાડતા, પ્રેમ બધા આગળ હોય. પ્રેમી બનવું એક પ્રેમી સત્સંગ દ્વારા, એ સંત પ્રેમ देव से कर ले, प्रीतम से कर ले प्रीत, हे मनवा तो प्रीतम से कर ले प्रीत. वही सनातन की है रीत, मनवा तो प्रीतम से कर प्रीत. प्रीत मान्य करो, ईष्ट ने तमे मान. અને વધારે પદાર્થમાં હું તમારે ચિતરા મંડળા રાખવાના. અમને ગમે હારા હારા કપડા પહેરવા, બીજું ત્રીજું બહુ અમને ગમે, હોનું રૂપું અમે પહેરવું ખૂબ ગમે. નો પહેરીએ એ માટે કઈ વાંધો નહીં, પહેરી શકીએ એમ છે. અમને કઈ પરવારે નથી કોઈ પ્રકારે, સોનું રૂપું બધું પહેરી શકીએ.
પણ જો અમે એવું જો કરશું તો તમે અમે એ પાછા શીખી જવાના. અત્યારે અમે સોનું રૂપું બીજું ત્રીજું આગળ રાખી અને સાદાઈથી રહી છે આનો અર્થ આ છે. કારણ કે સદવિચાર ને સાદાઈમાં તમારું સહેજ વિવેકની દ્રષ્ટિ વધારે થશે. સાદાઈ બહુ સાદા સદાચાર બહુ સ્વાદમાં નહીં. બહુ સ્વાદમાં રહેશો ને અમુક પ્રકારમાં તો તમને મૂળ નાદ પ્રગટ નહીં થાય. જેટલા સ્વાદમાં રહી ગયા ને નાદ ત્યો જ નથી. નાદ સાંભળવો હોય તો બંસરીનો નાદ સાંભળવો હોય તો રણુકારનો નાદ સાંભળવો હોય તો સદગુરુનો નાદ સાંભળવા હોય તો એકને એના વચન આજ્ઞા અનુસરીને જો. તમે એમ કહેવાનું માનજો કોઈ લાલ બાપુને ગુરુ કરે અમે ગુરુ અમે તો ફક્ત બોલવા વાળા, અમે તો આ એક સત્સંગમાં ભૂલી રહ્યા છે. તમે માનો છો એટલે તમે જેટલા અમને માનતા છો અમે તમને માનું. કનેક્ટ દ્રષ્ટાંત સાધન આપીને રટુભાઈ હું બંધ કરી પછી તમે બોલો, રટુભાઈ બોલે, અમારે દયારામ બાબુ બોલે, અમારે રાવત બાપુ આવ્યા છે, હા એ અમારે ખરાબ બોલાવે. મને દ્રષ્ટાંત આવે થોડું અનુરાગ ઉપર ધર્મની સભા છે ને એટલે બોલું. અને સત્ય સનાતન ધર્મ પાછો રાખ્યો. ખાલી ધર્મ રાખ્યો તો વાંધો પાછો સત્ય સનાતન. અને એમાં પછી નામ વચનની વાતો કરે એટલે અમારે તો સંકળાઈ જવું. જૂનો ધર્મ તમે આબાદ કરીને વાણી જૂનું ધર્મ આબાદ ત્રિકાળ આબાદ વર્તમાન કાળ. અને આવા જયારે હોય ત્યારે મારે દયારામ બાપુ વચન નહીં બહુ હતું. સાચી વાત છે, 10 દિશામાં 10 વતન. અને એક મને વતનની મર્યાદાનો કાલે મારે રાખા લોહીની વાત લેવાની હતી. એમાં એક મને ભજન થોડું યાદ છે. ઉત્પત્તિની થોડીક વતન માટે વાત. ચીરે રાખા મૂળ
वचन की मर्यादा खूब है। वचन वचन की मैन है, वचने भयो प्रकाश। ये वचन चौथ ब्रह्मांड में रमी लिया, ये कोई संत नहीं मिला। वचन गया तो मर गया राजा रंग फकीर। वचन गया तो मर गया राजा रंग फकीर। वचन गया तो मालवी देखो संत मन जीत। वचन की मर्यादा कितनी बड़ी है। वचन कोठी की रमत क्या हुदी पहुंचा दी। तीन ब्रह्मांड की ऊपर वचन कोठी हुई। वचने मार्या मर गया, वचने तुल्या राज। चैतन्य वचन में समझा न सर्जी गया काज। अटे सदगुरु वचन ना थाय अधिकारी। गंगा सती पानबाई के सदगुरु वचन ना थाय अधिकारी। मेरी दी अंदर नो अभिमान मान मेडने આવી જાય મેદાનમાં કોઈ પછી સમજે સદગુરુની સહાય। પણ ત્યાં એક સરસ છે। મેદાનમાં મોરચો માનો છે। મોરચો માનો એટલે મેદાન ખુલ્લું, હા ખુલ્લું, બંધિયાર નહીં। हाँ वाल नहीं इन कई अर्थ में मोर्चो मानव એટલે કઈ સામાન્ય વાત છે। મેદાનમાં ધજા ચડાવી, મેદાનમાં આર્યન કરાવો, મેદાનમાં બોલવું, મેદાનમાં ધનુષ બાણ ચડાવી ખરાર કરવા, મેદાનમાં ચોક મેદાન ચારે કોર દિશાઓ ખુલ્લી। मैदान में जेने मोर्चो मार्यो पकड़ियो वसंत तणो विश्वास। विश्वास सामान्य वस्तु है। विश्वास पैदा थाय कृपा द्वारा। कृपा द्वारा विश्वास पैदा। विश्वास पड़ो जे विश्वास ने उभो करवो कृपा द्वारा। विश्वास पैदा उत्पन्न हुई। परमात्मा पैदा थता नहीं। ध्यान रखो, तमे गलती करे कोई सुनिए थोड़ी बात मेरी। परमात्मा पैदा नहीं थता। परमात्मा सगुण सदिगुण ब्रह्म होवा छता परमात्मा प्रागट्य थाय, पैदा थता नहीं। मैदान में मोरचो मार्यो पकड़ियो वसंत तणो विश्वास। 14 लोक में देवे रे कोई થઈ ગયા। હરિ ગુરુ સંતના સદગુરુ વચનના થાય અધિકારી। મેરી દીએ પછી અંતરનો અભિમાન માન મેળીને આવી જાય મેદાનમાં, પછી સમજે સદગુરુની સાથ। પણ એક રીત છે કે અંતર ભાંગ્યા વિના ઉભરો ન આંગી નાખવું જોઈએ। અંતર અત્તર તો બધા લગાવતા હોય, પણ આ તો અંતરની વાત, ભીતરની વાત। અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે ત્યાં લગી જણાયની સત્ય વાત। હું અને મારું જયારે મુકશે ત્યારે હરિ દેખાશે સાક્ષાત। હું અને મારાની સમસ્યા તમારું કાંઈ નથી। મફતનો પકડ કર્યો ચીજ ભૂલી કાંઈ તમારું નહીં। તમારું શરીરે તમારું નથી, મફતનો પકડ કર્યો। તમારું મને તમારું નથી। ક્યાં તમારું મન? પણ મન સ્થૂળ છે ત્યાં સુધી જોઈન્ટ છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ છે ત્યાં સુધી મન ચિત્ત બુદ્ધિ બધું જોઈન્ટ તો કર્યું જ છે। હાલમાં તો પ્રત્યક્ષ છે, સ્થૂળ છે તો છે, પણ તમારું નથી। પણ સમર્પણની પ્રક્રિયા ત્યાં અષ્ટવક્ર ઋષિ સભામાં ગયા।
સંક્ષેપમાં કહી નાખે. અષ્ટમુખી સભામાં ગયા બધા જેલમાં પૂરી દીધેલા એક વચનની અમુક પ્રકારની સ્થિતિઓમાં. તો કેવું પાગરે પ્રગને બ્રહ્મ ઉપદેશ જનક રાજા કે એ તમારી આગળ છે અષ્ટવક્ર ઋષિને કહે પણ હું તમે પણ હસ્યા કેવું કે આ બધા કેટલા બધા પંડિતો વિદ્વાન હસવા માંડ્યા. વિદ્વાન હસવા માંડ્યા તો હું હસવા માંડ્યો. જનકને જનક રાજા બોલે કે અષ્ટવક્ર આ તમારો ને હું ભેળા કર્યા. આવી એને કટાક્ષ ફટકારી અને કટાક્ષ મારવી જોઈ કરવા. કટાક્ષ જો કદાચ લાઈનમાં ચડી જવું હોય તો સદગુરુ મહારાજ અને સંતને કટાક્ષ થોડું બોલ પપરાવા નહીં બહુ સારું અમે તો કઈ આપડે સ્વાર્થ અમારે કાંક જોઈ તમારે તમને તો કટાક્ષ કહેવાય. જોતું નથી અમારે કાંઈ મુકતા જ નહીં. અમારે જોતું નથી તમારે અમારે જોઈ છે તમે આપી શકો એમ નથી. અમારે પરમાત્મા જોઈ ગયો અમારે સદગુરુ અમારો જોઈ અમારે અમારા સંતો જોઈ અને નો જોઈએ તમે આપો જો હાલ્યું તો કદાચ કોઈ કદાચ ધન દેતો સદુપયોગ થઈ જાય છે. સત્કર્મોમાં વપરાઈ જાય છે. એની માટે તમને લાભ છે. અમારે કઈ લેવા દેવા નથી. વચમાં અમારે મફતનું ઉપાય. હા મોહનદાસ બાપુ મંડપ કરે છે. મોહનદાસ બાપુ આ કરી રહ્યા તમે અમારે એમાં ઉપયોગી બન્યા. એ સારું કરું તમારા ભાઈ ખારા કે તમને એમને કે ઉપયોગી બની ગયા. તમારા ભાઈ ખારા એટલા પૂરું ના થાય. સદુપયોગ થઈ ગયો. હરિહર કરે બોકાઓ બોલે જા મોરારી બાપુ ની કથામાં કેટલા 12 બોકાઓ બોલતો જોઈ તો વિશ્વ વંદનીય સંત એની વાત જ શું કરવી. એના વખાણ જ ન થાય. આપણે જે વખાણ થાય એમ નથી. એનું વર્ણન થઈ શકે એમ નથી. મારા બીજાને જે કરવું એ કરે વર્ણન. અરુણીય વતન પરમાત્મા વર્ણન કરી કરી નહીતી ન એતી ન એતી ન એતી ન એતી ન એતી ન આમાં બ્રહ્માસ્મી બનવાની કઈ વાત જ નથી આવતી. પ્રાજ્ઞાન બ્રહ્મ ની વાત નથી આવતી. તસ્મામાંથી ની વાત નથી આવતી. એ આત્માની વાત બ્રહ્મ ની વાત નથી આવતી. તો કહેવાનો મુદ્દો કે વચન માથે કલ્યાણકારી વસ્તુ વચન માટે વિશ્વાસ રાખજો. નામ માટે વિશ્વાસ રાખજો. નામ અને વચનની બે જોડી છે. જેમ રામ મારા બ્રહ્મ અને શંકર ભગવાનની જોડી ફર્સ્ટ ક્લાસ છે એવી રીતે દત્ત મહારાજ અને નિષ્કલંક મહારાજની જોડી છે. રામદેવી એમ જ્યોતિ સ્વરૂપની પણ જોડી છે. એ જોડી વચનનો વિશ્વાસ કેટલા તો પછી મારે વાળીને કેટલા બધા 5 મિનિટ બોલી રાખો. રહો તો હે કાકા આના 12 થઈ જાય 5 ઓછી હે કાકા તમે આગળ કે મજા નો
એક બે ભક્ત હતા ને એ ભક્ત બે માણસ દીકરો દીકરી હતા ને પૈસા કો બધા ગુરુ મહારાજ મળ્યા પછી એને બધો ત્યાગ કરી દીધો. હવે ભક્ત ત્યાં તો સંતો આવે કરવું પણ એની ડાળો લગભગ પહોંચી જેમ કાચીના કાટ માટે પહોંચી જાય એવી એની સુવાસ ભગવાન દયાળ સંતના રૂપમાં અને રોટીરામ સારું આપે પણ ઘરમાં કાંઈ નથી હતું બધી સીતારામ કરી નાખ્યો હરિયર કરાવવામાં રાવત હરિયર કરાવવામાં સીતારામ એમાં ભગવાને સ્વરૂપ લઈને ત્યાં બિરાજ સગડું સ્વરૂપ ફોડીઓ જ આવ્યો પેલા રેડો ત્યાં ભક્તની આવી બિરાજમાન આટલા ભાગે બીજાનો રોટલો લઈ આવે કે સંતો સ્વરૂપ બદલાવેલો પુરાના રસોઈ પણ ફર્સ્ટ ક્લાસ એની કરવાની પણ બહુ સારી પવિત્રતા વાળી નારી ગરદારીના એક માતા પવિત્ર ભાગ આજ્ઞા અનુસરે ચાલવા પોતાના પતિ ગુરુને આજ્ઞા અનુસરે એમાં રોટીના બનાવે હરિયર કરે એટલે બે માણસે વિચાર એમ થયો કે હવે દામોદરને વિચાર તો કે એવું યાદ હશે ભક્તનો દામોદર યાદ હશે બહુ સારી રસોઈ ભોળાનાથ બહુ સારી રસોઈ તો આમ તો બપોરે કર્યો તો રાત છે નહીં હવે કાંઈ નહીં ઘરમાં આવે કરે હાંડલા હવે કાર્યકર કાંઈ નહીં આ તો ભક્ત હતા બે માણસ. સ્વામિનાથ એક વાત કહું આ સંત છે પ્રતાપી પુરુષ તાલુકો બહુ ભસ્કાર સારું દેખાય છે. આ સંત બીજી પ્રકારના આટલી બધી સંત જેટલો આવ્યા છે ને એ સંતમાં આ સંતમાં ફેર આ સંતમાં ફેર તો હવે હું કરું કે સ્વામિનાથ એક વાત કરું તમને માન્ય થાય તો મારા વાળ છે ને એડી બુદ્ધિ જાય છે મારા વાળ બહુ ફસકડા તમે મારા અડધા વાળ કાપી નાખો કાતર અને એની તમે આપણે બંને દોરી બનાવી અડધા વાળ કાપી નાખ્યા છે એને દોરી બનાવી એટલા બધા સુંદર વાળ દયારામ બાપુ સુંદર વાળની દોરી એ ભક્ત દામોદર વેચવા જાય છે ત્યાં તો પૈસા વેચાય દોરી વેચાય કે એનો માલ સામાન લઈ અને હરિયર તૈયાર કર્યો બીજું ત્રીજું તો ભગવાન ફોડ્યો છે અને મારું ગમ્યા જાય છે વિષ્ણુ ભગવાન વિચાર કરો એટલે હું એ જાઉં એ પોતે બધા એ સંતનો સાધુનો સ્વરૂપ લઈ નહીં આવ્યા. આ તો દ્રષ્ટાંત ખબર વાંચેલું છે એક ચોપડીમાં છે. વિષ્ણુ ભગવાન કરાવે આવો ભોળના દાન કરવા મળે વિષ્ણુ ભગવાન ને જોયું કે તમે પ્રભુ કે તમે આવ્યા તો કે મારે આવું જોઈએ નટભાઈ આવ્યા ને કે રાવત બાબુ આવું જ જોઈએ
કાકા એનું મન આવવું જ જોઈએ. દયારામ બાપા એમનું મંડળ આવવું જ જોઈએ. આ બધું મંડળ છે. મંડળ વાહ વાહ ધન્યવાદ મંડળ નમસ્કાર. પણ તે પેલા એક વાત કરી નાખો, કારણ કે મારી વાત અધૂરી રહી ગઈ. જનકની મંડળની વાત આવી ને એટલે મનનું મંડળ, મનની વાત આવી છે. એટલે જનક રાજાએ અષ્ટવક્રને પૂછ્યું કે મારી વાત તમને કબૂલાત છે ને કે તમારે જેલમાં જવું પડશે? કે મારે પાગડે પડીને બ્રહ્મુક્તિજી કે જરૂર. ઘોડો મગાવ્યો પગ જનકને કે બે પગ લગાય પાગડામાંથી અને ઠેકડો મારે બેસી ગયા ઘોડામાંથી. જ્યાં પગ મૂક્યો કે તારા મનને પકડી લે મુઠ્ઠીમાં. મુઠ્ઠીમાં કઈ મનને પકડે કે મુઠ્ઠીમાં થોડું મનને પકડે તો કઈ પાગડે પગને બ્રહ્મુક્તિ છે એમ તાત્કાલિક થોડું થતું તો મનને તો મુઠ્ઠીમાં પકડી શકતું નથી. તને મનની જ ખબર નથી. અને આ હાથું ને આ ખોટું હજી એ કરો સંકલ્પ વિકલ્પ કરવા સપના હજી આવ્યા કરે છે. સપનું લઈને માગમાં નીકળ્યો તો સપનાની અંદર અને વાંચતા 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 સપોરો પણ ગળ્યો વળેમાં વળ્યા આંકડા બાંધતા એમાં સપનું તૂટી ગયું. તને આંખ ઉગડી ગઈ. તને હજી એ વિચાર આવે છે કે આ રાજ હાથું હતું કે એ હાથું છે કે આ સપોરો હાથમાં થઈ ગયું એ હાથું છે. તારું રાજે ખોટું ને સપોરું ખોટું નહીં. જાગૃત ખોટું સ્વપ્ન ખોટું. સવારીને આ બાજુ લઈ લઉં છું. ભગવાન વિષ્ણુ આવી ગયા છે અને એ લોકો ઘરવાળી કરવું હા બીજા સંતાયેલા સ્વામિનાથ એક વાત કહી દઉં છેલ્લી. હવે મારા અડધા વાળ રહ્યા છે. હવે એ અડધા વાળ લઈને તમે કાપી નાખો તો ભાઈ ભૈરાનો મોટો થાય તો શું કહેવાય? ભૈરાનો હાવ મોટો થઈ ગયો છે એને શું કહેવાય? નો કહેવાય. મારાથી નહીં બોલે ભાઈ. નો બોલાય તો હું કપૂર કઈ કારણ પણ છતાં ઘરવાળો જઈને હતો. ઘરવાળે જઈને પાસે કીધું. ઘરવાળીએ કીધું તમે મારા વાલ કાપી નાખો અને હાલો પાછા આપણે રસોઈ બનાવી છે તો આપણે રસોઈ બનાવી નાખીને 1 લાખ. આ તો સારી રસોઈ બનાવી દોડું બનાવ્યું ફર્સ્ટ ક્લાસ કરતા હોય મુંડો કરી ભાઈ ને ધનવાદ મુંડો થઈ ગયો. હું તારો ધણી બેઠો છો તને ધનવાદ છે તે મને રસ્તો બતાવ્યો કે મારા વાળ ભસ્કરા છે. મારા સુંદર વાળ છે ને એ વાળ કાપીને સંત સાધુને હરિહર કરવામાં ઉપયોગ બની ગઈ. વાળ કાપીને પાછું દોરડું બનાવીને વેચવા ગયો. તરત જ વાળ નહીં તરત જ એને વેચાણ થઈ અને એ બધી પાછી ખરીદ કરી અને એ સામગ્રી લઈને આવી અને સામગ્રી લઈને આવી પાછો ભગવાનને હરિહર કર્યો. વિષ્ણુ ભગવાનને વિચાર કર્યો. શંકર ભગવાન વિષ્ણુ ભગવાન કઈ વિચાર કરે કે આના ઘરમાં કાંઈ નથી. આની ઘરવાળીના વાળ આપણે બે કટાઈ બે સ્વરૂપ લીધું. કહેવાનું વાળ કાઢી નાખ્યા. વાળ કઈ પ્રકારના વાળ? મારા ને મારો અને તારો રાગ ને દ્વેષ ઈર્ષા રૂપી વાળ નીકળી જાય ને બધું અને પરમાત્મા સ્થિતિ તૈયાર થઈ જાય. ભજનની પરમાત્મા સ્થિતિ